નમસ્કાર. પોડકાસ્ટ વિથ ભાગેશમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. દર્શકો, સમયાંતરે આપણે જે રાજકીય પાર્ટી હોય છે તેમના નેતાઓનું પોડકાસ્ટ કરતા હોય છે અને જાણતા હોય છે કે તેમની પર્સનલ લાઈફ કેવી છે, તેઓ કેવી રીતે રાજકીય પાર્ટીમાં જોડાયા, તેમનો સંઘર્ષ કેવી રીતે રહ્યો અને કેવી રીતે તેઓ સંગઠનમાં અને પાર્ટીમાં કામ કરતા હોય છે. ત્યારે આજના આપણા પોડકાસ્ટમાં ખાસ મહેમાન ઉપસ્થિત છે વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ. આપણે સીધી તેમની સાથે વાત કરીશું અને જાણીશું તેમનો જે રાજકીય સફર છે, જે પર્સનલ લાઈફથી શરૂ થયો પછી જે રાજકીય સફર છે તે કેવી રીતે રહ્યો, કેટલો સંઘર્ષભર્યો રહ્યો અને હવે તેઓ અધ્યક્ષ તરીકે જ્યારે નિયુક્ત થયા છે, શું વિઝન સાથે તેઓ સંગઠનમાં કામ કરી રહ્યા છે. રસિકભાઈ, સ્વાગત છે આપનું યુગ અભિયાન ટાઈમ્સના પોડકાસ્ટ વિથ ભાગેશમાં. શું કહેશો, 27 વર્ષની સફર ભારતીય જનતા પાર્ટીની અને હવે જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ છે, કેવી રીતે શરૂઆત થઈ એ સફરની? અગેશભાઈ, આપણા માધ્યમથી આપ પૂછી રહ્યા છો શરૂઆતની વાત છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક પરિવારની પાર્ટી છે. 1998થી જ્યારે લોકસભા અને વિધાનસભા જ્યારે સાથે હતી ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે હું જોડાયેલો એક કાર્યકર્તા છું અને પાર્ટી જુદી જુદી જવાબદારી આપતી હોય છે ત્યારે પરિવારમાં કામ કરવાનું એક આનંદની લાગણી હોય છે. ભારતીય જનતા પાર્ટી પરિવારના કાર્યકર્તા સાથે 98થી આજ સુધીની જે મારી કાર્ય પદ્ધતિ છે એમાં પ્રથમ તાલુકા ભાજપનો હું મંત્રી હતો અને તાલુકા પંચાયતનો 2005થી 10 સુધી તાલુકા પંચાયતનો સદસ્ય પણ હું રહ્યો છું. એમ જુદી જુદી જવાબદારી મળતા ભારતીય જનતા પાર્ટીની એક 98માં જ્યારે લોકસભા અને વિધાનસભા હતી ત્યારે વડોદરા જિલ્લાની અંદર 2 જ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય ચૂંટાઈને આવેલા હતા. ત્યારથી પાર્ટીની અંદર ખૂબ એક વ્યાપ ધીરે ધીરે વધતો ગયો. એ તાલુકા પંચાયત અમારી 95માં બની. ત્યાર પછી સંગઠનની જુદી જુદી અમને જવાબદારી મળતી હોય. પછી સંગઠનને વ્યાપ વધતા જિલ્લાની અંદર મને ઓબીસી મોરચાની પણ જવાબદારી મળી, તો એમાં હું ઉપાધ્યક્ષ તરીકે મેં કામ કર્યું સંગઠનમાં. ત્યારે અમારો જિલ્લો ખૂબ મોટો હતો. 2005માં છોટાઉદેપુર સાથે જોડાયેલો હતો. ત્યારે જિલ્લાની અમારી સીટો હતી લગભગ 51 જિલ્લા પંચાયતની સીટો હતી અને તાલુકા પંચાયતની સીટો પણ અમારો ખૂબ મોટો તાલુકો એક વડોદરા તાલુકો છે, એ લગભગ 6-7 તાલુકા સાથે જોડાયેલો. ત્યારથી અમે કામ ભારતીય જનતા પાર્ટીને ખૂબ એક સંગઠનમાં કામ કરી અને એક કાર્યકર્તા કઈ રીતે કાર્યકર્તાનો વ્યાપ વધે, કાર્યકર્તાનું માન સન્માન કઈ રીતે જળવાય, એ રીતે સાથે કામ કરી અને આજે મેં જે ભારતીય જનતા પાર્ટીને આજે માનો કે 27 વર્ષ જેટલા મારા સંગઠનમાં થયા. ઉપાધ્યક્ષ પણ રહ્યો છું, મોરચાનો મહામંત્રી પણ રહ્યો છું બક્ષીપંચ મોરચાનો. એટલે ઓબીસી મોરચામાં 146 જ્ઞાતિઓ આવતી હોય છે, તો દરેક સમાજને સાથે રહી અને લગભગ 21 વર્ષ સુધી મેં આ ઓબીસી મોરચાની અંદર મેં કામ કર્યું છે અને મોરચો ચલાવ્યો છે. હું લગભગ 15 વર્ષથી ઓબીસી મોરચાનો પ્રમુખ છું. જુદી જુદી જ્ઞાતિઓને મળવાનું થયું, જુદા જુદા સમાજને મળવાનું થયું. એ ભારતીય જનતા પાર્ટીની એક વ્યાપ વધે અને સમાજને એમ થાય કે અમારા પાર્ટી અમારું પણ ખ્યાલ રાખે છે અને અમને પણ પાર્ટીના આગેવાનો અથવા પ્રમુખો અને અમારી જે ઓબીસી સમાજમાં આવતી 146 જ્ઞાતિ છે, નાના નાના સમાજને મળવાથી એક આનંદની લાગણી વધે, સમાજના પાર્ટીનો વ્યાપ વધે અને સરકારની એક જે યોજનાઓ છે એ નીચેના સ્થળ સુધી પહોંચે, એ રીતે અમે સંગઠનમાં ખૂબ રીતે કામ કર્યું છે. એટલે જે તે ટાઈમે તમે કીધું 1998થી તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, તે ટાઈમનો સમય કેવો હતો? કારણ કે એક સામે કોંગ્રેસ જે તે ટાઈમે કેન્દ્રમાં પણ હતું અને પછી ભારતીય જનતા પાર્ટીની નવી સરકાર બની હતી 1995માં, બરાબર છે. પરંતુ એ ટાઈમનો સમય, મોબાઈલ ફોન નહીં, એટલી ટેકનોલોજી નહીં અને શહેરની વાત કરીએ એના કરતાં સમગ્ર વિપરીત પરિસ્થિતિ જિલ્લા અને ગ્રામ્યમાં હોતી હોય છે. તો કેવી રીતે એ સંઘર્ષ રહ્યો, દૂર દૂર ગામડાઓ સુધી પાર્ટીનો પ્રચાર કરવો, કેવી રીતે એ કામ કરતા? જિલ્લાની અંદર ખૂબ તમારે દૂર જવું પડતું, એક ગામથી બીજા ગામ. અમારા જિલ્લાની અંદર 12 મંડળો છે,
જેવો કે વાઘોડિયા તાલુકો છે, કરજણ તાલુકો છે, પાદરા તાલુકો છે, ડેસર તાલુકો છે, આ બધા તાલુકા અમારા 4 નગર અને 8 તાલુકાઓ છે. તો પ્રવાસ અમારો કદાચ અમે કદાચ સવારે નીકળીએ તો 150-200 કિલોમીટરનો અમારો પ્રવાસ આખો દિવસનો થાય, પરંતુ ગામડાની અંદર જે કાર્યકર્તાઓને મળવાનું થાય એક એનો આનંદ હોય. જે તે સમયે પહેલાં જ્યારે અમે બૂથ સમિતિ બનાવતા તો અમે એક બૂથની અંદર અમે લખીને નોટ બનાવતા, તો એક બૂથના એમાં યાદી બનાવતા હતા. આ બૂથના કાર્યકર્તાઓ એ બૂથમાં અમે 11ની અમારી પેજ હોય તો એ બૂથની અમે કમિટી બનાવતા. અમારો બૂથ પ્રમુખ હોય, અમારો બૂથનો ઉપાધ્યક્ષ હોય, BLO, આ બધું અમે જે તે સમયે નોટની અંદર બનાવતા હતા. ત્યાર પછી આગળ વધતા અમારો ભારતીય જનતા પાર્ટીની 2010માં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અમારો બની. તો સંગઠનને ચૂંટાયેલી પાંખ એ એક આખો તાલમેલ સાથે ચાલતું હોય ત્યારે સંગઠનને કાર્યકર્તાને મોટા કરવાનો વિષય હોય. કાર્યકર્તાને માન સન્માન અને ચૂંટાયેલી પાંખ છે એ એક વિકાસને લઈને અમારા તાલુકામાં કઈ રીતે વિકાસ થાય, એટલે સંગઠન અને સહકાર બંને સાથે રહી અને અમે ગામડા સુધી એક વિકાસ અમારો પહોંચે, અમારું સંગઠન મજબૂત થાય. ત્યાર પછી બૂથ સમિતિનો જે વિષય આવ્યો તો એક આવું ફોર્મેટ આવતું હતું. ફોર્મેટના ફોટા સાથે લઈને અમે ઘણી બધી બૂથ સમિતિઓ પણ બનાવી છે. અને બૂથમાં જઈ અને સક્રિય સભ્ય જે પેજ સમિતિ બૂથ સમિતિ હોય એમાં પછી અમે સક્રિય સભ્ય બનાવતા હોય. તો સક્રિય સભ્ય બને ત્યાર પછી એની અંદરથી કાર્યકર્તા બનતો હોય છે. કાર્યકર્તા બને ત્યાર પછી ચૂંટાયા પછી એ નેતા બનતો હોય છે. તો એક સક્રિય સભ્ય બૂથ પેજ સમિતિથી લઈ અને એક સક્રિય સભ્યથી લઈ અને સંગઠનથી લઈને એક કાર્યકર્તા મિત્રો બનતો હોય છે. અને કાર્યકર્તાને જે કાંઈ જવાબદારી આપે એ તાલુકાનો મંત્રી હોય, જિલ્લાનો મંત્રી હોય કે જિલ્લાનો ઉપાધ્યક્ષ હોય, કોઈ મોરચાનો કાર્યકર્તા હોય, પણ સંગઠન સાથે તે જમાનામાં કામ કરવાની ખૂબ, ભલે વિકલ્પ નહોતો પણ બાઇક હોય કે કોઈની સાથે અમે 2-4 જણા પ્રવાસમાં જતા તો ખૂબ કામ કરવાનો આનંદ હતો ત્યારનો અમારો. તમે બાઇકની વાત કરી. પ્રશ્ન મારે હવે એટલે પૂછવો છે કે આજની તારીખમાં ટેકનોલોજી વધી ગઈ છે, વાહન વ્યવહાર વધી ગયો છે, જ્યાં ત્યાં વાહન ઉપલબ્ધ હોય. પણ આજથી 25 વર્ષ પહેલાં જ્યાં વાહન વ્યવહાર ઓછો હતો, એટલા બધા કદાચ પૈસા બી ના હોય, કાર્યકર્તા પાસે કોઈ સપોર્ટ એટલો ના હોય, ઘરની જવાબદારી હોય, ને સાથે સાથે કોઈ વાર એવું થયું કે રાત્રિના સમયે ઘણી બધી રાતો તમારે રોકાવાનું થાય કે કોઈ વાર છકડામાં બેસીને છોટાઉદેપુર જવાનું બી થાય. એવો કોઈ દિવસનો કંઈક યાદગાર ક્ષણ તમને યાદ હોય કંઈક? અમે બસમાં બેસીને પણ જતા હતા અને ત્યારે અમારા પરિવાર કાર્યકર્તા હોય, અમારા કાર્યકર્તાની ઘરે અમે રોકાઈએ. કાર્યકર્તાને ખૂબ ઉત્સાહ હોય કે અમારી ઘરે કોઈ કાર્યકર્તા, તો અમારું માન સન્માન એટલું જળવાય. કાર્યકર્તા પ્રેમથી અમને જમાડે, એની સાથે અમે પાર્ટીનો વાત કરી પાર્ટીની કે આ રીતે અમે પ્રવાસમાં જઈએ તો કાર્યકર્તાને ઘરે રોકાવી અને કાર્યકર્તાને ત્યાં ગામમાંથી આજુબાજુમાંથી તાલુકાના 1-2 જણા ભેગા થઈ અને ખૂબ ચર્ચા વિચારણા કરીને અમારે કદાચ 2 દિવસે પણ આવવાનું થાય. અને અમારો કાર્યકર્તાની સાથે ચણા, સિંગ ચણા આવું બધું હોય, પણ આ બધા વ્યાપમાંથી મેં બહાર નીકળી અને ખૂબ પાર્ટીનો પ્રચાર કરી અને પાર્ટીએ ઘણા બધા કાર્યકર્તાઓ મારી જેવા જે પાર્ટી કાયમ કામ કરતા કાર્યકર્તાઓની પાર્ટી કાયમ ખ્યાલ મિત્રો રાખતી હોય છે. અને બીજી એક વાત કહું, હવે પોલિટિકલ વાત ચાલે છે, આપ અધ્યક્ષ છો, દરેક કાર્યકર્તા આખો દિવસ રાજકીય પાર્ટીની વાત, ક્યાં સંગઠન, ક્યાં સીટ, કારણ કે વર્ષે ચૂંટણી આવતી હોય, અલગ અલગ તાલુકા પંચાયતની આવે, જિલ્લા પંચાયતની આવે, વિધાનસભાની આવે, લોકસભાની આવે. પણ આ બધામાંથી કંઈક સમય કાઢીને કંઈક શોખ ખરો, કોઈ હોબી ખરી? પુસ્તક વાંચવાનો શોખ હોય કે પરિવાર સાથે ના થોડો સમય મળી જાય, ચલો ફરવા નીકળી જાય, એવું કંઈક શોખ? સૌથી પહેલાં અમારે જે પાર્ટીની સાથે જોડાયા એટલે સૌથી મોટો અમને પાર્ટીનું કામ કરવાનો શોખ હોય. એટલે અમે ક્યારેય પણ પાર્ટીનો આદેશ થયો તો અમે ક્યારેય અમારા પોતાનું જોયું નથી. અમને પાર્ટીના આદેશ પ્રમાણે કે તમારે પ્રચાર અર્થે જવાનું છે અથવા કોઈ જિલ્લા બહાર જવાનું હોય કે ડિસ્ટ્રિક્ટ બહાર જવાનું તો અમે અમારું કોઈ પણ વસ્તુ જોયું નથી. અમે 2-2 મહિના પ્રચારમાં પણ રોકાયેલા છીએ. જ્યાં પાર્ટીએ જવાબદારી આપી છે ત્યાં અમે અમારા દરેક કાર્યકર્તા એને તમારે જવાબદારી આપો એટલે એ નિષ્ઠાપૂર્વક નિભાવતા હોય છે. અને ખૂબ ત્યાં જઈને ભલે આપણે જે કાંઈ આપણને જવાબદારી મળે એ પ્રમાણે કદાચ ક્યાંક ને ક્યાંક એવી સીટો આપણને આપતા હોય. માનો કે હું પ્રચાર અર્થે ઇન્દોર ગયો કે અથવા મહારાષ્ટ્ર ગયો તો સમય પાબંદીની અંદર જે રોકાણ પણ થતું હોય છે કે 2-2 મહિના પણ અમે રોકાયેલા છીએ પ્રચાર અર્થે પાર્ટીની અંદર. ના, હવે જે પ્રશ્નમાં હજુ એક મારે એમાં જ પ્રશ્ન છે કે જો કદાચ ફ્રી સમય મળે આ દોડધામમાંથી તો શું કરવાનું ગમે એમ? આ
તો બધું કેવું છે, ફ્રી સમય તો પાર્ટીની અંદર કામે લગાવ. ફ્રી સમય હોય તો આપણે ઘરનાને, હું તો આપણે બીજો કોઈ વિચારતા નહીં, ઘરનાને કદાચ આપણે તો ઘણાને એવું કેવું છે કે ઘરે પણ ટાઈમ આપવો, પરંતુ પાર્ટીએ જ્યારે જવાબદારી આપતા હોય ત્યારે આપણે ઘણી બધી વસ્તુ ભૂલવી પડતી હોય છે. એક ક્ષણો એવી હોય છે કે કદાચ એકાદ દિવસનો તમને ટાઈમ મળ્યો તો પરિવારને પણ ટાઈમ આપણે એ છે આપણો પાર્ટી પ્રથમ. પણ કોઈ દિવસ આ 27 વર્ષમાં એવું થયું હોય કે પરિવારમાંથી કે જે તે ટાઈમે માતા પિતાએ કીધું હોય, યંગ હોય, ક્યાં તો તમારા પત્નીએ કીધું હોય કે ભાઈ આવો થોડો ટાઈમ કાઢો આ બધામાંથી ફ્રી થઈને, એ ઘરમાં પ્રસંગ છે અને તમે બહાર પ્રચારમાં જાઓ છો, કંઈક એવું થયું હોય, કંઈક યાદ હોય એવી વસ્તુ? એવી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અમે સંનિષ્ઠ કાર્યકર્તા હશે, ઘણા ટાઈમથી જોડાયેલા છે, એટલે પરિવારને પણ એવો હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની અંદર એક રાજકીય પાર્ટી, એક પરિવાર પાર્ટીની અંદર જોડાયેલા છે, તો એમને પણ મગજને એવું થાય કે અમને ડિસ્ટર્બ ન કરવા, એક રાષ્ટ્રીય હિત માટે જતા હોય છે ત્યારે આપણને બને ત્યાં સુધી ડિસ્ટર્બ નથી કરતા, એવું મારું માનવું છે. અને એટલે ફૂલ સપોર્ટ. ફૂલ સપોર્ટ. એક સેવાકી પ્રવૃત્તિ કે રાષ્ટ્ર માટે અને દેશ માટે અને અખંડ ભારત માટે અને એક એકતાની ભાવના માટે જો કામ કરતા હોય તો પરિવાર પણ સમજે છે કે બને ત્યાં સુધી આપણે ડિસ્ટર્બ ન કરવા. કોઈ કામ હોય તો એ અમે જાતા હોય સાંજે, તો એમાં કોઈ બી નાનો મોટો વિષય હોતો પરિવાર સાથે એવું કંઈ હોતું નથી. હજી આજ સુધી મને એવો અનુભવ નથી થયો. હવે આટલા સમયથી 25-27 વર્ષથી તમે કાર્યકર્તા તરીકે કામ કર્યું. દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરે મૂળ તો પ્રાથમિક કાર્યકર તો હોય જ છે, પણ જ્યારે જ્યારે જવાબદારી વિવિધ પ્રકારની આપવામાં આવતી હોય છે, આટલા બધા ઇલેક્શન્સ પણ તમે જોયા હશે, આ બધા અનુભવમાંથી એક બહુ જ મહત્ત્વની વસ્તુ જે આ 25-26 વર્ષમાં શીખવા મળી હોય આપને આ અનુભવમાંથી, કંઈક એવી વાત? મેં મારા કાર્યકાળની અંદર 27ની અંદર મેં લગભગ 10 જિલ્લા ભાજપ પ્રમુખ જોડે કામ કર્યું. પ્રદેશના લગભગ 10 પ્રમુખો જોડે મારે કદાચ કંઈક મળવાનું થયું પ્રદેશ પ્રમુખ જોડે, અને 10 જિલ્લા ભાજપના પ્રમુખો અને જિલ્લા પંચાયતના એટલા પ્રમુખો, આ બધા જ જોડે મારે કામ કરવાનું થયું છે. પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના અમારા 18 કરોડથી વધારે અમારા સભ્યો છે. અત્યારે પાર્ટીનો ખૂબ વ્યાપ છે અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે. એટલે અત્યારનો જે વિઝન છે એ પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો મિત્રો, અત્યારે મતદારો ભારતીય જનતા પાર્ટી સાથે છે. કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ મનની અંદર હોય, મને મળ્યું ના મળ્યું, પરંતુ એક કાર્યકર્તા છે એ ક્યારેય વેદના ઠાલવતો નથી ક્યાંય, અને એ સતત સરેવેતી પાર્ટી સાથે કાયમ કામ કરતો. અને કોઈક કંઈક એવું થયું હોય કોઈ અત્યાર સુધીના કાર્યકાળમાં, એટલે જ્યાંથી તમે અધ્યક્ષ થયા છો, કોઈ કાર્યકર્તા આવ્યું હોય મન દુઃખ સાથે કંઈ કીધું હોય તમને? નામ લેવાની જરૂર નથી, એટલે એક વાત કોઈ છે. પણ કાર્યકર્તા આવે અને ફોરમમાં બેસે તો તાત્કાલિક ધોરણે એનો નિકાલ અમે પાર્ટીના ફોરમમાં, જે ઘરની વાત હોય, માનો કે પાર્ટીના એટલે પરિવારની પાર્ટી છે, પરિવારના સભ્યને કોઈ મન દુઃખ ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યકર્તાનો હોય તો કદાચ પ્રમુખ સાથે અથવા મહામંત્રી અમારી ટીમ સાથે બેસીને એનું અમે બને ત્યાં સુધી નિરાકરણ લાવવાના પ્રયત્ન કરીએ છીએ. અને કાર્યકર્તા મને નથી સાંભળતું કે કોઈ ફરિયાદ લઈને એવું એક મારા હશે, તો ફરિયાદ કદાચ હોય પાર્ટીની તો અમે ફોરમમાં બેસીને એને ઉલટાવવાના પૂરતા પ્રયત્ન કરીએ છીએ. અત્યાર સુધીના જે જિલ્લા પ્રમુખ રહ્યા સૌનું કામ તમે જોયું હશે, કાર્યકર્તા તરીકે બક્ષી પંચ મોરચામાં બી તમે કાર્યરત હતા. તમે કેવું વિઝન લઈને ચાલી રહ્યા છો? અત્યાર સુધી તમારા મતે ઓકે જ કામ ચાલ્યું જ છે, તમે જ્યાંથી જોતા આવ્યા છો, પણ તમે શું એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવા ઈચ્છો છો? વિઝન શું આગળ લઈને ચાલો છો? ભારતીય જનતા પાર્ટીની અંદર હંમેશા પાર્ટીનો વ્યાપ કઈ રીતે વધે એ સોચવાનો વિષય હોય છે. પાર્ટીના કાર્યકર્તાઓ મોટો કઈ રીતે થાય, પાર્ટીનો વ્યાપ કઈ રીતે વધે, અને નીચે સુધી એક પણ સમાજ હોય એને મારાથી મળવાનું, મારે એમને મળવાનું થાય, અને તમામ સમાજો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય અને પાર્ટીના જે એની નાની મોટી અપેક્ષાઓ હોય એ પાર્ટી થકી પૂરી થતી હોય કે સરકાર થતી થતી હોય, અથવા એમને કોઈ અપેક્ષા હોય તો આપણે એને પૂર્ણ કરવાના પૂરતા આપણા થકી એને પ્રયત્ન કરીએ, એવું મારું માનવું છે. અને આ કારકિર્દી દરમિયાન કોઈ દિવસ કોઈ એવી કંઈક દુઃખદ વસ્તુ બની હોય કે એવું કશું યાદ છે? દુઃખદ ઘટનાઓ તો ક્યારેય, જોકે એ તો માનવ જીવન છે, કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ એને આપણે દુઃખદ ઘટના ન કહી શકીએ, પણ કોઈ એવો વિષય મારા ધ્યાનમાં તો નથી અત્યાર સુધી બન્યો હોય એવું, અને કદાચ બન્યો હોય તો એને ફોરમમાં બેસીને સુલટાવવાના પ્રયત્ન અમે કર્યા છે કાયમ માટે. અને કંઈક
ખુશીની ક્ષણ જે અત્યાર સુધીમાં સૌથી વધારે તમે એકદમ મનથી એકદમ ખુશ થઈ ગયા, બહુ જ ખુશીની પળ કોઈ યાદ હોય કે આ જ્યારે કોઈ પર્ટિક્યુલર જવાબદારી મળી હોય ત્યારે અનુભવ્યું હોય? 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર નાની મોટી જવાબદારી નિભાવી અને પાર્ટીની અંદર ખૂબ લાંબો ગાળો એક સંગઠનમાં કામ કર્યું છે. ક્યારેય કોઈ પાર્ટી પાસે મેં આ બધા કોઈ પદ માગ્યા નથી, ક્યારેય કોઈ અપેક્ષા મેં રાખી નથી કે અથવા સામેથી માગી નથી. જિલ્લા ભાજપ પ્રમુખની જ્યારે કોન્શિયસને આ બધા લેવાયા એમાં 55 જણાએ ફોર્મ ભર્યું હતું અને ના તો કોઈ આપણે કોઈને ભલામણ કરી કે આ કે, પણ ભારતીય જનતા પાર્ટીની અંદર એક પરિવારની પાર્ટી છે, કાર્યકર્તાની પાર્ટી છે, ત્યારે મને ચોક્કસ એવું મન થાય છે કે કાર્યકર્તાનું ભારતીય જનતા પાર્ટી ધ્યાન રાખે છે. એ ગમે તેટલો સમય હોય, કામ કરતા કાર્યકર્તાની ભારતીય જનતા પાર્ટી કદાચ કોઈના મગજમાં હોય ન હોય, એ ગમે ત્યાં ખૂણામાં કામ કરતો હોય તો એને લઈ આવે ભારતીય જનતા પાર્ટી. એ આ કાર્યકર્તાઓનું એક ઉદાહરણ છે. અને જ્યારે નિયુક્તિ થઈ પ્રમુખ તરીકે ઘરમાં કેવો માહોલ હતો? પત્ની, દીકરા, કેટલી કેવો અનુભવ, પરિવારનો અનુભવ તમે જોયો હશે ઘરમાં, જે તે ખુશીનો માહોલ? બધાને એવું હોય, પણ મેં એક એવું કીધું હતું કે ભાઈ જો આ ભારતીય જનતા પાર્ટી છે, તમારે કોઈ હલ્લા બોલ ન્યા બધાય કે 500 જણા લઈને આવે, મને કોઈ એવી સૂચના નથી કે તમારી પ્રમુખ તરીકે જાહેરાત થવાની છે કે તમે આવજો. પણ ભારતીય જનતા પાર્ટી એક જ એવી છે કે જે મેન્ડેટ આવે ત્યારે ખબર પડે કે કોનું નામ છે. નકર ઘણી વર્ષો વિશ્વ એવા હોય કે તમને 2 દી અગો કહેવામાં આવે કે 4 દી અગો, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો બધામાં એવી ક્ષમતા કાર્યકર્તામાં હોય છે કે જે આવે એને સ્વીકારવાનું અને એની પાસે કામ કરવાનું અને કામ કરવાની ક્ષમતા. અને કાર્યકર્તાને હર હંમેશા મારો એક નિયમ છે કે કાર્યકર્તાનું ધ્યાન રાખવું, કાર્યકર્તાને ક્યારેય ધ્યાનમાં ન રાખવો, એ મારો એક નિયમ છે. એટલે ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે લઈ અને ખૂબ પાર્ટીનો વ્યાપ વધે, દરેક ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થાય તે માટેના અગાઉ આયોજન કરી અને તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય અને તમામ કાર્યકર્તાઓ જીતે એ માટે સંગઠનને વધુ મજબૂત કરી અને કાર્યકર્તાઓને જવાબદારી સોંપી અને પાર્ટીનો વ્યાપ વધે તે માટેના મારા પ્રયત્ન રહેશે. રસિકભાઈ, અધ્યક્ષ બન્યા પછી જવાબદારી વધે. હવે હું કમ્પેરિઝન નથી કરતો શહેર અને જિલ્લાની, પણ આજે હાઈવે આપણા કપુરાઈ ચોકડી પાસે આપણું કાર્યાલય છે. આ બાજુ જઈએ ડભોઈ આવે, આ બાજુ વાઘોડિયા, હજુ ઉત્તરમાં જઈએ તો સાવલી ડેસર સુધી, પછી દક્ષિણમાં જઈએ તો છેક કરજણ સુધી, પશ્ચિમમાં જઈએ તો પાદરા સુધી. 5 વિધાનસભા તમારી અંડરમાં આવે, બરાબર છે? 5 વિધાનસભામાં પાછું 4 તો લોકસભાઓ વહેંચાયેલી છે, કારણ કે કરજણ ભરૂચમાં લાગે, ડભોઈને છોટાઉદેપુરમાં લાગે અને આ બીજી 3 છે. તો કેવી રીતે મેનેજ કરવાનું? તો 5 વિધાનસભા, એમાં પછી 3 લોકસભા અને એ બી 4 ખૂણામાં અલગ, અને દરેક જગ્યાએ દરેક કાર્યકર્તા બી બોલાવતા હશો, તમારે આવવાનું છે, આ કાર્યક્રમ છે, તો 4 ખૂણામાં દોડવાનું થાય. શિડ્યુલ કેવી રીતે મેનેજ કરતા હશો? કાર્યકર્તાની એ ક્ષમતા છે. અમારો વડોદરા જિલ્લો આમ તો તમે જુઓ ને તો 5 વિધાનસભા અને 3 લોકસભા એ વડોદરા જિલ્લાને કનેક્ટિવિટીમાં છે. પરંતુ કાર્યક્રમમાં અમારા મંત્રીઓ હોય, મારા ઉપપ્રમુખ હોય અથવા હું હોય, બધે જ મારે પહોંચવું એવું નથી. મારા કાર્યકર્તાઓ જ્યાં જ્યાં હોય એમની વ્યવસ્થાના ભાગરૂપે, માનો કે 4-5 વિધાનસભા છે તો અને 12 મંડળ છે અમારા, એમાં એક પ્રમુખ, અમારી આખી 21 જણાની ટીમ હોય છે. તો એમાં વિભાગ કરેલા હોય કે 4 મંડળ એક મહામંત્રી, બીજા 4 મંડળ મહામંત્રી, એ મધ્ય ઝોન, ઉત્તર ઝોન આપણે પડે હોય. તો ક્યાંક ને ક્યાંક અમારા મંડળના ઉપાધ્યક્ષ હોય, જિલ્લાના મંડળના પ્રમુખો હોય, એ સાથે મળી અને સંકલન કરીને મંડળોમાં કામ થતા હોય છે અને વિધાનસભામાં કામ થતા હોય. એક વિધાનસભાની અંદર 2 તાલુકા અથવા એક મંડળો આવતા હોય છે. તો અમે એનું સંકલન કરી અને આયોજન કરીને અમે કામ કાલનું કામ હોય આગલા દિવસે આયોજન થઈ જતું હોય છે. આ રીતે કામ કરતા હોય છે. તો હવે કાર્યકર્તાઓને શું સંદેશો આપવા માગશો એઝ અ અધ્યક્ષ તરીકે, કે હવે આગળ કેવી રીતે વધવાનું છે? યુવા કાર્યકર્તાઓ પણ જોડાતા હોય છે, શું સંદેશો આપશો? ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે યુવા મોરચો, બક્ષીપંથ મોરચો, મહિલા મોરચો, અમારા 7 મોરચા છે અને તમામ અમારી જિલ્લાની ટીમ છે, અમારા ધારાસભ્ય છે અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે. એટલે સંગઠન ને સરકાર બંને તાલમેલ સાથે અમારું સંગઠન પણ એટલું મજબૂત છે. એટલે ખૂબ અમારે ક્યાંય તકલીફ, અત્યારે મારું એવું માનવું છે કે સંગઠન બાબતમાં હજી અમારી ટીમોએ નવી નમણૂક થશે તો ઘણા બધા કાર્યકર્તાઓ એવા આવશે
કે જેથી એને કામ કરવાની વધારે હોંસલો હોય. કંઈક ને કંઈક કાર્યકર્તાને શું પરિવારની પાર્ટી છે એટલે એની જવાબદારીની કોઈ પણ છોટી નાની મોટી આશા અને અપેક્ષા હોય તો, અને અપેક્ષા વગર પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હર હંમેશા એને પદ મળ્યું ન મળ્યું એ બધી જ્યાં જે જવાબદારી બૂથનો કાર્યકર્તા હોય કે જિલ્લાનો પ્રમુખ હોય, અમારી માટે તો એ પરિવારનો સભ્ય જ કહેવાય. પણ કંઈક સંદેશો, કોઈ પ્રોત્સાહન આપવા ઈચ્છતા હોય જિલ્લાના કાર્યકર્તાઓને, કંઈક મેસેજ આપના તરફથી? કંઈક નવું કરવા કદાચ કાર્યકર્તાઓ માગતા હોય કે આપણે આ રીતે કરવી તો પાર્ટીનો વ્યાપ કઈ રીતે વધારે વધે, એક નાના સમાજમાં જાવી અથવા કોઈ જે કાંઈ, અમે તો કાર્યકર્તાની અપેક્ષા હોય કે કોઈ નાનું એના ઘરે પ્રસંગ હોય તો બને ત્યાં સુધી અમે કે અથવા અમારી લેવલના મહામંત્રીઓ કે એના કોઈ કાર્યકર્તાની ઘરે કોઈ નાનો પ્રસંગ હોય તો આપણે જઈને ઊભું રહેવું, તેનું માન સન્માન કાયમ માટે જળવાઈ રહે. એટલે એને એક પાર્ટીની અંદર પણ વ્યાપ વધે અને કાર્યકર્તાનું માન સન્માન જળવાય. અને અમે બને ત્યાં સુધી આવા પ્રયત્ન કરીએ છીએ કે પાર્ટીનો ખૂબ વ્યાપ વધે. અને કારણ કે પાર્ટી થકી પાર્ટી ઇઝ મેન પાર્ટી, પરિવારની પાર્ટી, અને અમે વ્યક્તિ ઉપર ના ચાલીએ. અને પાર્ટી એ અમારો એક શું કહેવાય કાર્યકર્તા છે, એ અમારા હાથ પગ કહેવાય. અને ખૂબ કાર્યકર્તા થકી આ પાર્ટી અત્યારે 27 વર્ષથી સત્તાની અંદર છે, જે પંચાયતથી પાર્લામેન્ટ સુધી મેં પહેલાં કીધું એમ. અને સંગઠન પણ ખૂબ અમારું મજબૂત છે અને હજી પણ વધુ મજબૂત કાર્યકર્તા થકી સંગઠન થાય એવી અમે અપેક્ષા જિલ્લામાં રાખી છે. ખૂબ ખૂબ આભાર રસિકભાઈ, આપનો કિંમતી સમય આપ્યો તે બદલ. આ હતા વડોદરા ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, જેમણે ઘણી બધી વાતો કહી. તેમના જે અત્યાર સુધીનો જે રાજકીય સફર રહ્યો 27 વર્ષનો, અને ત્યારબાદ જ્યારે તે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના અધ્યક્ષ બન્યા છે, કેવી રીતે સંગઠનમાં તેમણે આજે 27 વર્ષથી કામ કર્યું છે, કેટલી દોડધામ કરી છે વિવિધ જિલ્લાઓમાં કે અન્ય રાજ્યોમાં પણ જવાનું હોય પાર્ટી માટે, ત્યાં સુધી તેમણે દોડધામ કરી છે. અને જ્યારે પાર્ટી હવે આટલી મોટી જવાબદારી તેમને વડોદરા જિલ્લાની આપી છે, કે જ્યાં 5 વિધાનસભા છે, ઘણી બધી પંચાયતો છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો છે, તો કેવી રીતે હવે આગળ કામ કરશે તે પણ હવે જોવાનું રહેશે. નવી જે માળખું છે તે થોડાક સમયમાં ચોક્કસથી તે પણ જાહેર થશે. પરંતુ કાર્યકર્તાઓને તેમણે જે પ્રમાણે કીધું, એક પરિવાર છીએ, દરેક વસ્તુ સમજીને કાર્યકર્તા અને પાર્ટી લેવલનું બધું જ કામ તેઓ દ્વારા કરવામાં આવે છે. જોવાનું રહેશે નવું માળખું ક્યારે તૈયાર થાય છે અને નવા માળખા સાથે કેવા નવા વિઝન સાથે જે છે રસિકભાઈ ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાનું જે સંગઠન છે તેને કેવી રીતે આગળ વધારે છે. વધુ વિગતો સાથે જોતા રહો યુગ અભિયાન ટાઈમ.